لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله، ولقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين، واللعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم: بسم الله الرحمن الرحيم. الله أعلم حيث يجعل رسالته. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. سورة انعام ની આ 124 એટલે 124 નંબરની આયત છે, અને આયતનો એક ટુકડો છે આ. એટલે ઇન્શાઅલ્લાહ કોઈને જો મોકો મળે તપાસ કરવાનો તો સૂરતુલ અનઆમ 124, અને આયત જરાક લાંબી છે પણ એનો ખાલી ટુકડો છે. અલ્લાહુ આલમુ હૈથુ યજઅલુ રિસાલતા. એટલે આપણે જે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામને માનવાવાળા છીએ, આપણા માટે એક બહુ જ મોટો આર્ગ્યુમેન્ટ છે આયત. ઇન્શાઅલ્લાહ એના બારામાં ચર્ચા કરી કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કુરાન શરીફના અંદરમાં કે એના કલામ હક છે કે અલ્લાહુ આલમુ. નથી કહેતા કે અલ્લાહુ આલમ આપણે વાપરીએ છીએ. કોઈ તમને કંઈ સવાલ કરે, કોઈ પૂછે કે આમ કેમ છે, તો અલ્લાહુ આલમ, ખુદાને વધારે ખબર છે, આપણે વાપરીએ છીએ. અલ્લાહુ આલમ એટલે એક છે ઇલ્મ હોય, પછી એક આલિમ હોય, પછી આલિમના ઉપર આલમ હોય, જેમ કે નથી કબીર અકબર, આલિમ આલમ. એટલે ખુદા એનો ઇલ્મ છે એનો કંઈ છેડો જ નથી. આપણા અકીદાના અંદરમાં જે સિફાતે સુબુતિયા, સિફાતે સલબિયા જ આપણે દિનાતના અંદરમાં પડીએ છીએ કે ખુદા આલિમ છે કે જેને કોઈ શીખાયેલો નથી, અને એનો ઇલ્મ લિમિટ નથી, એટલે લામહદૂદ ઇલ્મ છે એનો. અને અલ્લાહ સુબ્હાનહુ તઆલાનો ઇલ્મ છે ઇલ્મુલ અવ્વલીન વલ આખિરીન, એટલે પહેલેથી છેલ્લે સુધી કોઈ એવી ચીજ નથી કે જે ખુદાને ના ખબર હોય. આપણે નમાઝ ગુફેલામાં પણ પડતા હોય છે કે વલા હબ્બતિન ફી ધુલુમાતિલ અર્દ વલા રત્બિન વલા યાબિસિન ઇલ્લા ફી કિતાબિન મુબીન, કે કોઈ પણ એક દાણો હોય, કોઈ પણ એક આતમ જેટલી વસ્તુ હોય કે જે ગ્રોથના અંદરમાં અંધારામાં ક્યાંયનું ક્યાં હોય, એ પણ ખુદા જાણે છે, અને એ કોઈ કિતાબના અંદરમાં લખેલી છે. હવે આપણો અકીદાના ધર્મ એ છે કે ખુદા આલમ છે, એટલે બધી વસ્તુ એને ખબર. હવે અલ્લાહુ આલમુ હૈથુ યજઅલુ રિસાલતા, કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા એનો જે પેગામ છે, રિસાલત એટલે જેમ કે નથી પૈગામ, ખુદાનું પેગામ, એની હિદાયત. તો ખુદા છે પેગામ, એટલે પેગમ્બરને મોકલાવ્યા પેગામની સાથે. તો આ જે પેગામ છે એ રિસાલા કહેવાય, એટલે એક પત્ર છે ખુદા તરફથી ઇન્સાન માટે. એટલે પત્ર તો એક સિમ્બોલ કહેવાય, પણ ખુદા તરફથી પેગામ છે, એટલે પેગામને પૈગંબર આવીને લઈ આવે. તો એ રિસાલત એટલે ખુદાનો પેગામ. હવે અલ્લાહ સુબ્હાનહુ તઆલા જે આ હિદાયત છે એની ગરાંટી પોતે પહેલાંથી લઈ લીધી. જ્યારે જનાબે આદમને બનાવ્યા અને જ્યારે પછી હવે જન્નતમાંથી આવીને દુનિયામાં આવવાનો જ્યારે ટેમ આવ્યો, તો સૂરે બકરાના અંદરમાં આખો ઇતિહાસ છે, આપણે એને તુષે નહીં કરી, કારણ કે આપણો ટેમ પછી ચાલુ થશે. કે ફઇમ્મા યઅતિયન્નકુમ મિન્ની હુદન, કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહ્યું કે ઇન્સાન જ્યારે આદમ દુનિયામાં આવ્યા, હવે જનાબે આદમને એની આખી નસલ બની આદમ જેટલા પણ બધા આવશે કયામત સુધી, ફઇમ્મા યઅતિયન્નકુમ મિન્ની હુદન, મારા તરફથી તમને હિદાયત મળશે જ. એટલે ઇન્ન લના લલ હુદા, કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા છે કે કહે છે કે આખિરત અમારી છે અને હિદાયત પણ અમારી જવાબદારી છે. ઇન્ના અલૈના લલ હુદા વ ઇન્ન લના લલ આખિરત વલ ઉલા, એ પણ એક આયત છે કુરાનની. હવે ખુદાવંદ કરીમ હિદાયત મોકલાવે. હવે એ હિદાયત એનો પેગામ કેને આપે? હાલો તૌરાત કિતાબ આવી, પણ એ તૌરાત કેના ઉપર આવે? તો ખુદા જોતો હોય કે એ પેગામ છે, ચોપડી ભલે તૌરાત, ઝુબુર, ઇન્જીલ, એટલે તૌરાત પછી ઝુબુર, પછી ઇન્જીલ એટલે એવાન્જીલ, પછી કુરાન શરીફ કોમ્પ્લે આખું.
તો એ આસમાની કિતાબો છે કેને મોકલાવે એ ખુદાએ પણ એને સગવડ કરી છે કે મારી કિતાબ છે આ પણ કેના હસ્તક આવશે તો એ બધે નબીને ખુદાવંદે કરીમ ઇખ્તિયાર કર્યા. હવે પૈગંબર સુધી તો એ વાત આપણે માની લીધું, પણ શું પૈગંબર સુધી જ છે આ વાત એટલે અહીંયા સ્ટોપ થઈ જાય છે? તો અગર જો પૈગંબર ચાલ્યા જવા પછી કુરાન શરીફ તો હોય દુનિયા અંદરમાં આખું કુરાન શરીફ પૂરું થઈ ગયું તો પૈગંબર કંઈ એતરનેલ નથી એટલે એતરનેલ નહોતા. એ તો એ પણ કહ્યું કે હું પણ એક દિવસ ગુજરી જઈશ, કુલ્લુ નફસિન ઝાયકાતુલ મૌત. તો પૈગંબર પછી કેની જવાબદારી છે? એટલે અહીંયા મોટું કેસ ક્યાં આપણા મઝહબ એટલે વેદને માનવાવાળા અને બીજા જે મોટા ભાઈઓ છે એ લોકોના વચમાં અહીંયા પ્રોબ્લેમ છે. હવે આપણે અહીંયા શું છે અકીદાના અંદરમાં કે પૈગંબર પછી જે જવાબદારી આ હિદાયત યાની કે કુરાન શરીફની તફસીર કરવાની, આ એક્સપ્લિકેશન કે હજી સુધી અમુક એવી આયતો છે કે ઇન્સાનને નથી ખબર પડતી કે આનો મતલબ શું થતું હશે. તો ખુદા પણ કહે છે કે લા યઅલમુહા ઇલ્લલ્લાહ, આ આયતોને ખુદા સિવાય કોઈને જાણે. વરાસિખૂન ફિલ ઇલ્મ, અમુક એવા હશે કે જે લોકોને ખુદાવંદ કરીમ તરફથી લોકો ઇલ્મ લઈને આવ્યા હશે એટલે પૈગંબર સિવાય, પૈગંબર પછી. અને અહીંયા છે પૈગંબરને હુકમ આપવામાં આવ્યું કે યા રસૂલલ્લાહ હવે તમારું છેલ્લો સમય છે તો તમે અરફાતના અંદરમાં ખુતબો આપો. અને પૈગંબરને એક કલામ વહી હોય છે તો આ ખુતબાના અંદરમાં છે કે ઇન્ની તારિકુન ફીકુમ થકલૈન, કે હું બે ભારી વસ્તુ મૂકી જાઉં છું, કુરાન શરીફ છે અને મારી અહલે બેત છે. એટલે આ જે ઇખ્તિયાર છે ખુદા તરફથી ઇખ્તિયાર છે એટલે પૈગંબરના જબાનથી કે જાણે કે મારા પછી આ બધે 12 ઇમામો હશે. અને એના અંદરમાં એક અજબ થવા જેવી વસ્તુ એ છે કે અહેલે સુન્નતના જેટલી પણ બધી કિતાબો છે એ બધી કિતાબોના અંદરમાં 12 શિફ્ર છે. હા, અજબ થાય આપણે જ્યારે લોકો સાથે આપણે ચર્ચા કરતા હોય. સહી બુખારીના અંદરમાં છે પૈગંબર ખુદ કહે છે કે મારા પછી 12 ખલીફાઓ હશે, મારા પછી 12 જાનશીન હશે, મારા પછી 12 વસી હશે, મારા પછી 12 વલી હશે, મારા પછી 12 ઇમામો હશે, કુલ્લુહુમ મિન કુરૈશ, એ બધે કુરૈશના હશે. તો અહીંયા સગવડ તો પૂરી થઈ ગઈ છે કે હિદાયત હાદી કોણ હોય, વલી કુલ્લે કૌમિન હાદ, ખુદા કુરાન શરીફમાં કહે છે કે હરેક કોમ માટે ખુદા તરફથી એક હાદી. હવે આ જોજો, vraiment ટૂંકમાં બયાન કરું છું, ઇન્શાલ્લાહ તમે આ વસ્તુ ઇન્શાલ્લાહ આપણે પૈગામ પહોંચાડશું કે હવે પૈગંબર પછી નોર્મલમાં ગદી રખુમ પણ વટાઈ ગયો, મનકુન તો મૌલા થઈ ગયું, બધું કોમ્પ્લી હતું. એટલે પૈગંબર કોઈ ના કહી શકે કે એની જવાબદારી પોતે અદા નથી કર્યા. ખુતબાના અંદરમાં કહે છે કે આ મુસલમાનો હું જવાબદારી અદા કરી છે કે નહીં? તો બધે ગવાહી આપી કે કદ બલ્લગ હતા, કે તમે આ તબલીગ કરી નાખ્યા છો, બધું તમે પૂરું કરી નાખ્યા છો. હવે આ એક ચીજ બાકી હતી બલ્લીગમાં હું જે લઈ ગયા તો એ આપણે ગદીરમાં સાંભળીએ છીએ. હવે અહીંયા બૈયત થઈ ગઈ, બધું થઈ ગયું, પણ અમુક જે દુનિયા પરસ્ત લોકો હતા એ લોકો શું કહેવાય આપણે બધાને ખબર છે કે લોકો આવી અને સકીફામાં ભેગા થયા અને એ લોકોને જેવું ખપતો હતો એ પ્રમાણે લોકો એ વળી ઇલેક્શન તમે કરવા જાઓ તો આખા મદીનાવાળાને ના બોલાવ્યા. શિસ્ત મોટા તેત જ હતા. એ મોટા તેતના અંદરમાં બની હાશમનું કોઈ નહોતું. તો કેવું ઇલેક્શન હશે કે બની હાશમનું કોઈ રિપ્રેઝન્ટા ના હોય. હા, તો એ લોકો સકીફામાં બેઠા અને એ લોકો આવીને ફલાણાને એ બધા આપણને ખબર છે. હવે 25 વર્ષ સુધી મૌલાએ કાયનાત કે જેનો હક હતો, ખુદા તરફથી પોતે ઇમામ હતા, નોમે હતા, પોતે મદીનતુલ ઇલ્મ એટલે જે શહેર ઇલ્મ હતો એનો દરવાજો હતો. મુસલમાનો બધાય હદીસ બધાને યાદ હતું કે અલી મા અલ હક ઇમામ અલી સાથે છે, અલી હકની સાથે છે, કુરાન ઇમામ અલી સાથે છે, અલી ઇમામ કુરાન શરીફ સાથે છે. એટલે બહુ ઘણી હદીસો પૈગંબરની બધે પારફેર કર્યા હતા. પણ હવે કેમ થાય, અમુક દુનિયા પરસ્ત હતા, 25 વર્ષ ઇમામને સબર કરવું કહ્યું. હવે તમે જો 25 વર્ષ પછી આ 3 ખલીફા તો હાલા ગયા. તો અહીંયા જે બાકીના મુહાજિરીન અને અંસાર હતા એમાંથી કેટલા બદ્રવાળા હતા એટલે 313 બદ્ર એ લોકો એમ કહેવાય કે મુસલમાન અંદરમાં એ લોકો રિપ્રેઝન્ટ કરે એ બધું ડિસિઝન. તો અહીંયા બદરીઓમાં પણ જે બાકીના હતા જે લોકો જીવતા હતા, અમુક એમાંથી અડધા તો ગુજરી ગયા હતા. તો એ લોકો આવીને મૌલાએ કાયનાત પાસે આવે છે, કહે છે કે યા અબુલ હસન તમારે સિવાય કોઈ નથી હવે, તો શું તમને પ્રોબ્લેમ છે? તમને બૈયત કરીશું. બૈયત તો તમે કે 25 વર્ષ પહેલા કરી લીધા હતા. તમે તો બૈયત 25 વર્ષ પહેલા કરી લીધા હતા ગદીરમાં, તો ક્યાં ગયા તમે? ક્યાં હતા એ ટાઈમમાં? હું તમને બોલાવતો હતો કે અમારો હક છે, તમે ક્યાં હતા? હવે તમે 25 વર્ષ પછી આવો છો. તો ત્યારે આખો માહોલ આ 3 ખલીફા એવી રીતે બગાડ નાખ્યું હતું કે મૌલા કાયનાત કે જાણે કે હું તમારો ખલીફો બનો ઓફિશિયલમાં. એ તો પોતે હતા, એ તો ખલીફો હતા. હવે ગાડી ઉપર હોય કે ના હોય ઇમામ તો ઇમામ જ હોય, પોતે ફંક્શનમાં હોય કે ના હોય ઇમામ તો ઇમામ જ હોય. એ વિલાદત પહેલા પણ માસૂમ હોય, એના પછી પણ હોય, એટલે ઇમામ તો ઇમામ જ રહેવાના હોય. પણ હવે ફંક્શન મળે તો એ ઝાહિરી ખિલાફત કહેવાય એને.
તો એ કે હું તમારો ખલીફો બનું એના કરતાં હું તમારો વિઝીર બનો, હું તમારો મિનિસ્ટર બનું એ વધારે બહેતર છે. તો કે તમે કોઈને પણ ચૂંટી લ્યો તો આપણે સાથે કામ કરશું. તો એ લોકો માયના જ ના, એ લોકો ફોર્સે કરીને એવી રીતના લોકો ઘૂસી ગયા ઇમામ અલી ઇસ્લામના ઘરમાં કે દરવાજા બધે તૂટી ગયા. એટલો મોટો મજમુ હતો ને ત્યાં સુધી મૌલાએ કાયનાત કહે છે કે ઇમામ હસન હુસૈન બેઠા હતા, એ લોકો પેતીને થઈ ગયા. એ લોકો આવ્યા ગયા ને ઇમામ અલી પાસે બૈયત લેવા માટે તો ઘરમાં જે બધા હતા ઇમામ હુસૈન એ લોકો પેતી હતા. ઓદે અલ હસનાન એ આપણા હદીસોમાં છે, એટલે તારીખના ધર્મ છે. હવે તમે જો મૌલાએ કાયનાત કબૂલ કર્યા કોન્ડિશનની સાથે કે કુરાન શરીફ પર અમલ કરીશ અને પૈગંબરના સુન્નત ઉપર અમલ કરીશ ને મારા પોતાના ઇજ્તિહાદ ઉપર. હવે ઇમામ અલી ઇલ્મ વાળા હતા કે નહોતા? અલ્લાહ ને દેશા મોમે કરને ખાતા, પણ આ લોકોની આ એક નાગરદાઈ હતી, આ લોકોની જહાલત હતી કે 25 વર્ષ જે મેરી ત્યાં હતા એને કોરમાં મૂકી દીધા, પછી પાછા આવીને વળી જગ્યા દી હવે આપે છે કુપુવાર. તો બૈયત કરી લીધી, બધે બૈયત કરી લીધી. હવે શું થયું કે હવે ઓલા શામના અંદરમાં મુઆવિયો એ આવીને કહે છે કે ના હું ધકોર નથી. તો એ શું કરે છે, ઓલી મમાને તમે સમજી ગયા ને, એક મમા હતી પૈગંબરની ઘરવાળી, મુસલમાનની મમા થાય, તો એને ઉચકેરી મરવાન હસ્તક અને આવીને પહેલી લડાઈ જમ્મલની લડાઈ, એટલે પહેલી લડાઈ લાગ્યા દુશામો. હવે એમાં મોલાએ કાયનાતની શું ભૂલ હોય? એ લોકો આવીને બસરામાં કબજો લઈ લીધા. ઇમામ અલી ઇસ્લામના જે ગવર્નર હતા એને બેઇજ્જતની સાથે આ પ્રમાણે જલીલ કરીને કાયદા આવીને લોકોને આખું બસરા પછી કૂફા આખું લોકોને લઈ લેવું હતું. તો ઇમામ અલી ઇસ્લામ કેમ ચૂપ રહીએ? તો કીધું કે ના આપણે હવે તમે મને એક ખલીફા તરીકે નોમે કર્યા છો, અગર જો હું ચૂપ રહી જઈશ તો આપણો એક દેશ છે, જેમ કે નથી તમે કહો કે મદ્રાસકારના અંદરમાં કોઈ આવીને દેગોને લઈ લે અથવા તો પછી પ્રોવિન્સને લઈ લે, તો પ્રોવિન્સનો દમદાફને લઈ લે તો પછી તો નાકામ આવે ને, એટલે એમાં પછી લડાઈ હોય. તો એ લોકો આવીને આ કબજો કરી નાખ્યા. તો મૌલાએ કાયનાત ફોજ મોકલાવીને આપણે બધાને ખબર છે કે પહેલી લડાઈમાં મૌલાએ કાયનાત ખાટી ગયા હતા. કેમાં? લાગ્યા દુશામો. હવે બીજી લડાઈ આ 5 વર્ષની ખિલાફતમાં 63 હિજરીથી લઈને 40 સુધી 5 વર્ષની ખિલાફતમાં તમે જો હજી તો આપેન બૈયત થઈ, હજી તો આપેન ઇમામ અલી ઇસ્લામ બધું સગવર કર્યા, બધું આખું સ્ટાબલ કર્યા અને પહેલી લડાઈ લોકો ડિક્લારે કર્યા તો અહીંયા ઇમામ અલી ઇસ્લામમાં વિક્ટોરમાં હતા. હવે અહીંયા લડાઈ પૈતી એટલે બરોબર મુઆવિયો સિફીનને લડાઈ ડિક્લારે કર્યો, એમાંથી શામમાંથી પોતે અતાક કર્યું ઈરાકને અને આસ્તે આસ્તે ગરતો હતો. મૌલાએ કાયનાતને રેપુસે કરું ખાઈપો, એ પણ કેટલો ટાઈમ સુધી લડાઈ ફાઈ. હવે તમે જો એ જરાક બાકી હતું કે માલિક એશતર આવીને શું કે આપણે એ આવીને તો બધાને ઇસ્તવાર ખબર છે, પછી જલ્દી અપીલ કરું છું કે માલિક એશતર આખી રાત જે જિહાદ કર્યા છે સવાર પહેરી તો એમ લખેલું કે મુઆવિયાનો ખૈમો સામે દેખાય એમ. બસ આ ખાલી આટલું જ કરવાનું છે, કંઈક 200 મીટર બાકી હતું. તો 200 મીટર બાકી હતું તો ઓલા સામેવાળા જે ઇમામ અલી ઇસ્લામના આજુબાજુમાં જેને ખવારીજ કહેવાય છે, પછી એ લોકો ખવારીજ એટલે લોકો નીકળી ગયા, બૈયત કર્યા પણ એ લોકો ઇમામ અલીનો વિરોધ કર્યા. એ લોકો જોયા કે સૌ જરાક બાકી છે તો મુઆવિયો અને એનો જે કોન્સેય હતો અમ્ર ઇબ્ન આસ જેને કહે છે કે મુઆવિયા તું ભાગના કે તું ભાગના મારા પાસે છેલ્લું કાર્ત છે કે શું કાર્ત? તો કુરાન શરીફ બલંદ કર્યું નેઝા ઉપર. તો કુરાન શરીફ નેઝા ઉપર બલંદ કર્યું. માલિક અશતર કહે છે કે મૌલાએ કાયનાતને કે જરાક બાકી છે તો મૌલાએ કાયનાત કહે છે બધે ખવારીજ લોકોને કે જો હું કુરાને નાતિક છું, આ છે તો ખામોશ કિતાબ છે લોકો બલંદ કર્યા છે, પણ હું નાતિક છું, હું બોલવાવાળો કુરાન છું. તો એ લોકો ઇમામ અલી સલામને માયનાના બધાય તલવારો કાઢ્યા અને હજારો લોકો હતા ત્યારે કે જો તમે લડાઈ બંધ નથી કરતા હમણાં જ તમારું માથું અમે કાપશું. જે પ્રમાણે અમો ઉસ્માનને કતલ કર્યા, ત્રીજા ખલીફાને એ લોકો અસાસીને કર્યા, જે પ્રમાણે ઉસ્માનને મેં દેશા મારી ચૂક્યા તો તમે અમારા માટે કાંઈ ન કહેવાય. તો આખું આંદોલન થઈ ગયા ને હવે કંઈ શ્વાસ નહોતો તો મૌલાએ કાયનાત મોકલાવે છે એક એમિસેરને, માલિક અશતર તમે બસ સ્ટોપ થઈ જાઓ. તો કે સૌ બાજુમાં છે, આમ હમણાં હું આવીને પકડીને લઈ આવું છું, નહીં કે અહીંયા બોલું થઈ જશે. એટલે એ લડાઈ. હવે તમે મને કહો મૌલાએ કાયનાતને શું ભૂલ કહેવાય? ઇમામ અલી અલૈહિસ્સલામ ને આ લોકો આવીને પહેલા કુરાન બલંદ થયું, લોકો આવીને ઘેરી લીધી ઇમામ અલૈહિસ્સલામ કે લડાઈ બંધ કરો, કુરાન સામે ના બચાવાય. જ્યારે બધી લડાઈ ફેં થઈ ગઈ એ જ ખવારીજ લોકો ઇમામ અલૈહિસ્સલામને હવે કાફર કહેવા માંડ્યા. એ જ ઇમામ અલૈહિસ્સલામને લોકો આવીને બ્લોકે કરાવ્યા, એ જ લોકો આવીને ઇમામ અલૈહિસ્સલામને કહે કે હવે તમે કાફર થઈ ગયા છો. તો કાફર થઈ ગયા છો તો હવે તમે ઇલ્ફો કે નીકળી જાઓ ખિલાફતમાંથી. તમે જો એટલે એ ત્રીજી લડાઈને હેરવાનની હતી આપણે દેદાઈ બની છે. હવે તમે જો ઇમામ અલી અલૈહિસ્સલામ 40 હિજરી સનમાં શહીદ થયા. ઓકે, કરબલા છે 161 હિજરી સન એટલે 20 વર્ષ પછી.
પછી ચોથે ઇમામનો જમાનો હતો 81 હિજરી સન સુધી, તમે હિસાબ કરતા રહેજો. એટલે આ જે લડાઈ પડી હતી મૌલા કાયનાતના શહાદતથી લઈને એમ લખી લો કે 20 વર્ષ પછી કરબલા, એના પછી 81 ઇમામ આપણે ચોથા ઇમામનો જમાનો, પાંચમે ઇમામનો જમાનો એના 100 વર્ષ પછી, એટલે ઇમામ અલી ઇસ્લામની શહાદત પછી અહીંયા, એટલે બહુ જાજુ ટાઈમ હતો. તો પાંચમે ઇમામ અલી ઇસ્લામના જમાનામાં એક માણસ હતો કે જે ઇમામ અલી ઇસ્લામને ગારું દે, ખવારીજમાંથી હતો. તો એ કુફામાં રહીએ, આપણે ઇમામ બાકર અલી ઇસ્લામ અહીંયા રહીએ મદીનામાં. તો એ જે કુફામાં જે માણસ હતો એ કહેવરાયો એ કે અગર જો મને કોઈ પ્રૂવે કરી દે કે ઓલી ત્રીજી લડાઈ નહેરવાનની, તમને યાદ રહી ગયો હશે, પહેલી લડાઈ જમલ હતી, બીજી લડાઈ સિફીન, ત્રીજી લડાઈ નહેરવાન ખવારીજ સાથે. તો કે હલો જમલ તો સમજાણું કે હલો વાંધો નહીં મૂકી દે આપણે, સિફીન પણ સમજાણું, પણ આ નહેરવાનના અંદરમાં તો બધે મોટા મોટા હાફિઝે કુરાનો હતા, મોટા મોટા આબિદો હતા, બધે કુફાના મોટા મોટા નોતાબલા બધા હતા. એ લોકો સામે ઇમામ અલી સલામ લડાઈ કર્યા, તો ઇમામ અલી માઅઝલ્લા કાફિર થઈ ગયા, અને એટલા માટે તો ઇબ્ન મુલજીમ આવીને ઇમામ અલી ઇસ્લામને શહીદ કર્યા. હવે તમે મને પ્રૂવે કરી આપો કે ઇમામ અલી ઇસ્લામ ભૂલમાં નહોતા. તો એટલા વર્ષ ત્યાં જે કુફામાં સાહેબ હતો, એટલા વર્ષનો રાંકિંગ પોતે રાખ્યો હતો, પાંચમે ઇમામના જમાના સુધી. એટલે એ જે અસાબ હતો આપણે શું કુફામાં પોસિબલ છે પોતે ડિરેક્ટ ઇમામ અલીના ટાઈમમાં નહીં હોય, એ ઔલાદ હશે એમ સ્વીચ, પણ પાંચમા ઇમામના જમાનામાં તો બે થયો. તો હવે તમે જો આપણે ઇમામ લોકો કેવી રીતે હિકમતની સાથે જવાબ દેતા હોય ને ઇન્શાલ્લાહ બયાન કરીને આપણે આસ્તે આસ્તે આપણે મુસીબત તરફ આવીએ. હવે તમે જો કુફાની અંદરમાં કોઈ એને કીધું કે એ શખ્સ તું એ કે આટલા વર્ષ થયા ઇમામ અલી ઇસ્લામને કાફર સમજે છે, તો તું ચર્ચા કરતો શું થાય, દેબા કરતો શું થાય, તો તારો શક તારો છે દિલમાં પ્રોબ્લેમ એ નીકળી જાય. તો કોઈ છે આ જમાનામાં કે જે જના થાય તું ચર્ચા કરું, તો હા કે ઇમામ અલીના પોતરા છે કે ઇમામ અલ બાકિર, પાંચમા ઇમામનો જમાનો, તો કે તું બની હાશમમાં છે કે ઓલામાં શું કે આલિમો છે કે હા, તો કે તું સૂતો છે કે પાંચમા ઇમામ પાસે એટલા બધા માણસો ભણવા આવે છે, કારણ કે જમાનો હતો કે પાંચમા ઇમામ છઠ્ઠા ઇમામ પાસે 4000 એલેવ હતા, એટલે આખું બધું શોહરત હતી ઇલ્મની. બસ તો કે હું જાઉં છું મદીના, કે એના બધા સાબ લઈને પોતે નીકળ્યો, અને બધા આજુબાજુ માણસો લઈને કુફાથી ક્યાં મદીના સુધી. હવે મદીનામાં ઇમામે બાકિર ઇસ્લામને એક અસાબ હતા, એ કીધું કે યબ્ન રસૂલિલ્લાહ કુફાથી ઓલો માણસ આવે છે તમારી સાથે દેબા કરવા માટે. તો કે શું દેબા કરશે, કે એ તો મને સવારથી સાંજ સુધી આપણે અહેલે બેતની લાનત કરે છે, કે સવારથી સાંજ સુધી તબર્રા કરે છે, સવારથી સાંજ સુધી મારા દાદા અલી અલી ઇસ્લામને ગારું દે છે, એ શું એ કે દેબા કરશે. એ કે મૌલાએ કે તમે હુજ્જત અદા કરજો નહીં, કે હા. તો ઇમામ બાકિર સલામ કે છે પણ તો કેવરાવે છે કે કાલે તમે આવજો ને આટલા વાગે આવજો, એટલે કાલે બીજા દિવસનું રાંધેવું મળી ગયું. હવે એ પાંચમી ઇમામ શું કહેરા, જેટલા પણ બધે મુહાજીરીન અંસાર એ વખતના હતા, બધે બદરી લોકો, એ લોકોની ઔલાદ એવી દસમ જનરેશન. તો ઇમામ અલી સલામ કહે છે કે બોલાવો એ બધા છોકરાઓ, બધા જવાનોને બોલાવો કે જે બદરવાળા હોય ને ઔલાદ હોય ઓહદવાળા, એની મુહાજીરીન અંસારની ઔલાદને બોલાવો. એટલે આખો હોલ ભરાઈ ગયો, ને ઓલો પણ આવ્યો જોઈ છે, તો આખું બધું ભરેલું મજમો માશાલ્લાહ ભરેલો છે. તો ઓલો બેસે છે, ઇમામ અલી સલામ ખુતબો શરૂ કરે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વખાણ કરે છે, આખું બધું પ્રેમા દેદાઈની સાથે છે બધું. બસ પૈગંબર પર દુરૂદ સલામ. પછી કહે છે કે આઈ મુહાજીરીન અંસારના ઔલાદ, તમે લોકો અમને કંઈક બયાન કરો કે તમે લોકો શું સાંભળી રહ્યા છો મૌલા કાયનાતની ફઝીલત બારામાં, કોઈ હદીસ કે તમે સાંભળ્યા હોય. તો બધાય ઊભા થયા, કહ્યું કે યબ્ન રસૂલિલ્લાહ, મારા બાબાએ અમને કીધું કે પૈગંબર એ લોકો અમને એમ કીધું ડિરેક્ટ કે જાણે કે ઇમામ અલી હકમાં છે, ઇમામ અલી સલામ કુરાન સાથે છે, બધી જેટલી બધી ને હદીસો હતી. તો આ જવાબ દેતો જાય કે અહીં કે અબા જાફર, કારણ કે પાંચમા ઇમામનો હતો અબા જાફર, અહીંયા અબા જાફર કે હું કે ઠુકરાવતો નથી, આ હદીસ છે કે આ બધે તેમ છે લોકો, હદીસ પૈગંબરની છે ને બધાય, એટલે એક જનરેશન બીજા જનરેશન સુધી પહોંચ્યું છે, એટલે હું ઠુકરાવતો નથી. મારો એક પ્રોબ્લેમ છે કે જ્યારે પૈગંબર હદીસ બયાન કરે ત્યારે મૌલા કાયનાત સારા હતા, પણ નહેરવાનના ટાઈમે કાફર થઈ ગયા. તમે જો છો કેસ કયો? હા, એટલે એ પછી કાફર થયા. હું પહેલાનું કહ્યું નથી કે બદરમાં સારા હતા, ઉહદમાં સારા હતા, પૈગંબર સાથે હિજરત કર્યા, બધું bien. એ બધી હદીસો કે છે, પણ એ કે પછી કાફર થઈ ગયા. તો કે મને અહીંયા પ્રોબ્લેમ છે, મને પહેલાનો પ્રોબ્લેમ નથી. હવે આપણે શું જવાબ દઈએ ને? હા, જો છો જેમ કે નથી હદીસે મંઝિલત, અના વાલીન, જેમ કે નથી કે બે મંઝિલતે હારૂન મી મૂસા,
જેમ જનાબે મૂસા અને હારૂનનો છે રેલાશો એ પ્રમાણે હારૂન અલીનો રેલાશો એ કે બધું બરાબર છે. ત્યારે બધું ત્યાં હતું, પૈગંબર હાલા ગયા, 25 વર્ષ પછી જ્યારે ખિલાફત મળી તો અહીંયા નેહરવાનમાં પોતે કાફર થઈ ગયા. તો એનું મને પ્રૂફ ખપે છે, સમજ્યા? તો હવે એનો શું જવાબ દેવાય? ઇમામ અલી ઇસ્લામ ખામોશ થઈ ગયા. તો કે તને આનો જવાબ ખપે છે? ઓકે. તો ઇમામ અલી સલામને કહે છે કે તું સરખું સાંભળ, કારણ કે આના પછી કે વધારે વાત કરશું તો તું માનવાનું નથી, પણ જો તું વાત ના કબૂલ કર તો પછી આપણે કે વાત વધારે નહીં કરીએ. ઓલા બધા ઓલાદની કહે છે મુહાજિરીન અંસારને કે તમે ઓલા ખંદક બારામાં તમે કઈ હદીસ તમને યાદ છે? ખંદક તો છે ને લડાઈ, એ ખંદકની લડાઈ હતી. તો હા એ કે તો ઓકે, એ હદીસ બધી બયાન થઈ ગઈ. બરઝલ ઈમાન કુલ્લુ અલલ કુફરી કુલ્લે, એ હદીસ લોકો બયાન કર્યા. તો એ આ વળી કહે છે કે યા કે અબા જાફરી કે આ બધું માનું છું, એના પછી પોતે કાફર થયા. એટલે ઇમામ સાહેબ કહે છે તકોર હવે તમને કે ખૈબરને કઈ હદીસ યાદ છે? તો આ લોકો અમને કહે છે જવાનોને, હા કે ખૈબરમાં અમને હદીસ યાદ છે. તો ખૈબરની અંદરમાં પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કોન્ક્લુઝન વાતનો અહીંયા છે. તમે ઇન્શાઅલ્લાહ સરખું સાંભળજો, સરખું વિચાર કરજો. આપણો અકીદા બારામાં કેવી રીતે ઇમામ અલી ઇસ્લામ આમ હિકમતની સાથે જવાબ દેતા હતા, ને એના જવાબ જે છે માશાઅલ્લાહ, તમે જોજો કે આખરમાં પછી ઓલા શું જવાબ દીધો. તો એ કે શું હોય કે હદીસ હતી પૈગંબરની ખૈબરના ટાઈમમાં. તો કે હા કે અમારા માવતરો અમને વાત કરતા હતા કે જાણે કે 39 જોર થઈ ગયા, ફતેહ નહોતી થતી. તો એ જ રાતના પછી 39 રાત એટલે 40મો દિવસ એના મોરી કે બસ એક રાત બાકી હતી. તો પૈગંબર કે લાઉતિયન રાય, કાલે 40મો દિવસ હું આ ધ્રાપોને એવા શખ્સને આપીશ યુહિબ્બુલ્લાહ વ યુહિબ્બુહુ યુહિબ્બુલ્લાહ વ રસૂલુહુ વ યુહિબ્બુલ્લાહ વ રસૂલુહુ. એટલે એ શખ્સ ખુદા અને રસૂલ પણ એને પસંદ કરે છે, અને એ શખ્સ ખુદા અને રસૂલને પસંદ કરે છે. એટલે બે ગોદેમાં આપણે બધે દાવો કરે છે કે આપણે બધાને ખુદા પસંદ છે, પૈગંબર પસંદ છે, એટલે બે જ પસંદ છે. પણ સામે કંઈક છે કે નથી, કેમ ખબર પડે કે લોકો પણ આપણે પસંદ કરે છે? તો ચલો, તો કીધું કે આ હદીસ તને કેમ લાગે છે? તો પેલા કોન્ફર્મ કર, હાય કે હદીસ બરાબર છે, પ્રોબ્લેમ પછી છે ને, પછીની વાત મૂકી દે. આ હદીસ તને કેમ લાગે છે? તો હાય કે બરાબર છે હદીસ, કે એવાને હું દ્રાપો આપીશ કે જે દ્રાપો એવા શખ્સને કે જે ખુદા જેને પસંદ કરે છે, રસૂલ જેને પસંદ કરે છે. ઓકે, તો કે ખુદા ને રસૂલ જેને પસંદ કરે એ કોઈ દિવસ કંઈ ખરાબ કામ કરી શકે કે ગુનાનું કામ કરી શકે? તો એ તો જરાક ઇઝીતે થઈ ગયું, કારણ કે એવો સવાલ હતો કે પછી જવાબ કંઈ બનવાનો નહોતો એને. તો કે ખુદા કોઈને પસંદ કરે તો એ પસંદ જે ખુદા જેને પસંદ કર્યું હોય એ કોઈ ખરાબ કામ કરી શકે? તો ના, કે ખરાબ કામ ના કરી શકે. નકર તો ખુદા કોઈને પસંદ કરે કે જે ખરાબ કામ, તો કે ખુદાનો ઇલ્મ શું કે આપણે અવ્વલુલ અવ્વલીન આખર એટલે ખુદાનો ઇલ્મ એટર્નલ છે કે નથી? મતલબ કે એ ભવિષ્યનું એટલે ફ્યુચરનું ઇલ્મ ખુદા પાસે છે કે નથી? તો હા. તો જ્યારે ખુદા પૈગંબર કહે છે કે એવા શખ્સને હું દ્રાપો આપીશ કે જે ખુદાને પસંદ કરે, ખુદા પણ એને પસંદ કરે, તો ખુદાને ખબર હતી કે નેહરવાન થવાનું છે કે નહીં? જો કે કેવી રીતે ઇમામ અલી સલામ આસ્તે આસ્તે સમજાવ્યું કે નેહરવાન જે થવાનું છે એ ખુદાને ખબર હતી કે નહીં? જો તું કે નથી ખબર તો ખુદાને ઇલ્મમાં તો ઇશ્કાલ કર્યો એટલે તું કાફર થઈ ગયો. પણ જો તું કે ના ખુદાને ખબર હતી નેહરવાન, તો હાય કે ખબર હતી. ઓકે, તો પછી જો ખુદાને ખબર હોય તો મૌલાએ કાયનાત કે જે ખુદા એને પસંદ કરે છે એના બધા આક્ષિઓના હરવાના અંદરમાં એ ખુદાનો નાફરમાની હતી કે ખુદાની તાઆત હતી? એટલે ઓલો તો અહીંયા જ બધાના સામે આખો મજમો ભરેલો હતો. એ બસ આસ્તે આસ્તે મોજમાં હસતો કે અલ્લાહુ આલમુ હૈથુ યજઅલુ રિસાલતા, કે ખુદાને વધારે ખબર છે કે એનું પેગામ કેને આપવામાં આવે. યાની કે તમે ઇબ્ન રસૂલિલ્લાહ છો, હકીકતમાં તમે ઈમાન છો, અને હું કબૂલ કરું છું કે તમે ઈમાન છો, તમે ઇમામ છો, અને ખુદાએ તમને પેગામ આપ્યો છે. અલ્લાહુ આલમુ સૂરતુલ અનામ સાબિત કાત, કે ખુદાને વધારે ખબર છે કે એનું પેગામ કેને આપવામાં આવે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો કેવી રીતના કેમ લાગ્યું તમને આર્ગ્યુમાં? આ વાત હતો ને કે મૌલાએ કાયનાતને હરવાનમાં ખુદાને ખબર હતી કે નહોતી? કે જેમ કે નથી આ હદીસ આપણે ખૈબરની જેમ કે નથી કે આટલા હિજરીમાં હોય, અને પછી લગભગ 30 વર્ષ પછી ઇવેન્ટમાં થયું. તો 30 વર્ષ પછી આને હરવાન થયું તો ખુદાને ખબર હતી કે નહોતી ખબર કે થવાનું છે? જો આ કે નથી ખબર તો કાફર થઈ ગયો.
જો તું કે ખબર હતી તો ખબર હતી હોવા છતાં ખુદા કે મને પસંદ છે અલી. પૈગંબરના જબાનથી હદીસ નીકળી કે યુહિબ્બુહુલ્લાહ વ રસૂલુહુ, ખુદા એને પસંદ કરે છે. તો પછી ખુદા એને પસંદ કરે કે જે તારી નજરમાં ગુનાનું કામ કર્યા હોય નહેરવાનમાં. એટલે ઓલો તસ્લીમ કરીને કહ્યું કે બસ ખલાસ, બોલે કાયનાત અલ્લાહની તાબેદારીમાં આ પ્રમાણે ડિફાન્સ કર્યા છે. નહેરવાનવાળા બધી ભૂલમાં હતા, એ લોકો ઝાલિમો હતા અને એ લોકો મોલાય કાયનાતના વિરોધમાં ઊભા થયા તો એ લોકો કાફર છે ને મોલાય કાયનાત તો ઇમામ છે ને ઇમામ રહેવાના જ છે. તો આ પ્રમાણે તમે જોશો આપણે ઇમામ લોકો કેવી રીતના આસ્તે આસ્તે હિકમતની સાથે, અગર જો કોઈ આપણા દાદાને કે કાફર તો આપણે ખમી શકે છે ને, આપણે કોઈ ના ખમી શકીએ. આપણા દાદાને કોઈ આવીને કે કાફર હતા તમારા દાદા, તો આપણે કોઈ ના ખમી શકીએ. પણ આ માણસ ખવારીજનો આટલા વર્ષ સુધી રાખીને રાખ્યો અને મૌલાએ કાયનાતને કાફર સમજતો હતો. એમાં પાંચમે ઇમામના દાદા થઈ, તિરેકતા દાદા. પાંચમે ઇમામ, ચોથે ઇમામ એટલે પરદાદા કહેવાય. તો donc અહીંયા ઇમામ અલૈહિસ્સલામ હિકમતની સાથે એવી રીતના આર્ગ્યુમેન્ટ કર્યા કે ઓલો બસ ખાલી કબૂલ કરવા વગર પોતે કાંઈ બીજું કરી જ ના શક્યો કે આ રિસાલત પૈગામ છે એ શું છે, એ ખુદા જાણે છે કે કેને આપવામાં આવે. બસ આપણે આ ચોથા ઇમામ અલૈહિસ્સલામ અને પાંચમા ઇમામ અલૈહિસ્સલામની જે વાત કર્યા ઇમામ બાકર અલૈહિસ્સલામ, બસ અહીંયા આપણે ખાલી મુસીબતના ચંદ ફકરાના અંદરમાં આપણે એ વાત બયાન કરીએ કે જાણે કે પાંચમા ઇમામ અલૈહિસ્સલામ રિવાયત બયાન કરે છે કે જાણે કે આશુરાના દિવસે પાંચમા ઇમામ કહે છે કે અમારી ફૂઈ બીબી સકીના, કારણ કે એની ફૂઈ થઈ, ચોથા ઇમામની બેન થઈ તો પાંચમા ઇમામની ફૂઈ થઈ. એ કે લગભગ હું 4 વર્ષનો હતો, બીબી સકીના પણ 4 વર્ષના, પણ અમારી ફૂઈ હતી. તો કે અમારી ફૂઈ સકીના એ આવીને શું કરે છે, એ આવીને બધે બચાવને કહે છે કે તમે આવો અને આ પ્રમાણે કુઝા લઈ આવો. બસ આ કુઝા જ્યારે વાત થઈ તો પાંચમા ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે કે અમે તો નાના હતા, અમે ખૈમામાં ગયા અને કુઝા લઈને અમે બધે બહાર નીકળી રહ્યા. અમારી ફૂઈ સકીના આવીને કહે છે કે અહીં અમારા ऐसा બચાવને કહે છે, મુખાતિબ થઈને કહે છે કે અહીં બચાવો, તમે ગભરાવો નહીં. તમે જો છો આ ચાચા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બધાને આમ સહારો હતો કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કોઈ પણ મિશનમાં જાય એટલે તુજોરી કામયાબ થઈને જ આવે. અલ્લાહુ અકબર. બસ આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે ને પોતે આંખેથી જોયેલી વસ્તુ છે. કહે છે કે એ બધા નાના બચ્ચાઓના હાથમાં કુઝાઓ હતા અને ત્યાં બીબી સકીના, અમારી ફૂઈ સકીના જોઈ છે કે અલમ જે છે એ દેખાય છે, પછી અલમ જે છે ગાયબ થઈ જાય છે. તો તે દોડતા અમારા દાદા ઇમામ હુસૈન સલામ પર જાય છે, કહે છે કે એ બાબા આ અલમ દેખાતો નથી. તો તે બાબા કહે છે બીબી સકીનાને કે એ મારી દીકરી સકીના, અલમ દેખાતો નથી કારણ કે હવે તમારા ચાચા અબ્બાસ છે ને નહેરે ફુરાતમાં પોતે ઉતરી ગયા છે અને તે પાણી લઈ રહ્યા છે, અલમ દેખાતો નથી. જ્યારે ફરીવાર તે અલમ દેખાવા લાગે છે તો બીબી સકીના દોડતા બચ્ચાઓ પાછા આવે છે ને કહે છે કે અહીં બચ્ચાઓ તમે જોઈ રહ્યા છો, હવે જો આવી રહ્યા છે મારા ચાચા. અલ્લાહુ અકબર. પણ જ્યારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ સદા બલન કરે છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અહીં મારા આકા હુસૈન, આ છેલ્લા સલામ તમે સ્વીકારો. આકા હુસૈન અલૈહિસ્સલામ જ્યારે ત્યાં જાય છે, આખી મુસીબત મને નથી પડવી, પણ અહીંયા બીબી સકીના હવે જોઈ રહ્યા છે કે અલમ પાછું ગાયબ થઈ ગયું છે. તો જોઈએ છે કે બાબા પણ નથી, કેને પૂછવા જાય. જરાક વાર થઈ તો અલમ ફરી વાર ઊંચો થયો. તે બચાવોને કહે છે કે બચાવો, હવે સાવ બાજુમાં છે કે ચાચા પાણી લઈને આવી રહ્યા છે. જ્યારે સાવ ઘોડો બાજુમાં આવ્યો, અલમ બાજુમાં આવ્યો તો બીબી સકીના જોઈ છે કે અલમ તો છે પણ અલમદાર નથી. અલ્લાહુ અકબર. બાબા હુસૈનને લીપટીને કહે છે કે બાબા મને તમે ચાચા અબ્બાસ પાસે લઈ જાઓ. તો શું કરવા જાવું છે? તો કહ્યું કે મને ચાચાને કહેવું છે કે અહીં ચાચા અબ્બાસ સકીનાને પાણીની જરૂર નથી, તમે પાછા આવી જાઓ. લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. વસયઅલમુલ લઝીના ઝલમુ અય્યુહુમ કલબુન કલબુન માતનુસ.